આ તરફ મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીને લઈને એક બેઠકનું આયોજન. અર્બન બેંકની ચૂંટણી સમરસ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને બે મંત્રીઓ તેનો પ્રયાસ કરી રહ્યા છે, જેને ચૂંટણી સમરસ કરવા માટે મેદાને છે, જેમાં છે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા. તેમણે આ બેઠક કરી છે. ઉમેદવારી કરનાર જૂથો સાથે બંધ બારણે બેઠક અને તેમને સમજાવવાનો પ્રયાસ. બંને પેનલના ઉમેદવારો સાથે 2.5 કલાક સુધી બેઠક ચાલી. બેંકની પેટા ચૂંટણીમાં 8 બેઠકો માટે 68 ઉમેદવારો મેદાને છે અને મહેસાણાના દિગ્ગજ નેતાઓએ તેમાં ઉમેદવારી કરી છે. પરંતુ આ બંને મંત્રીઓ દ્વારા હાલમાં આ ચૂંટણી સમરસ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઉમેદવારી કરનાર જૂથો સાથે તેમણે 2.5 કલાક સુધી બેઠક કરી. અર્બન બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 3 તારીખે ચૂંટણી યોજાવાની છે અને 4 તારીખે તેનું પરિણામ છે. અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે અર્બન બેંકની ચૂંટણીને લઈને. જે દિગ્ગજ નેતાઓ કહી શકાય, મુકેશભાઈ જે ધારાસભ્ય છે તેમને પણ ફોર્મ ભર્યું છે અને પૂર્વ સાંસદ જે શારદાબેન પટેલ છે તેમના પુત્ર આનંદભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે. આ દિગ્ગજ નેતાઓએ ફોર્મ ભર્યા છે અને ગઈ વખતે પણ આ ચૂંટણી જે છે સમરસ થાય તેની કરવામાં આવી રહી હતી કે પેટા ચૂંટણી જે છે તે નહીં જાય અને સમરસ થઈ જાય. જ્યારે આ વખતે પણ અત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો સર્કિટ હાઉસમાં જે નેતાઓ છે તેમની બેઠક જે છે મળી હતી. આ બેઠકમાં જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ જે છે તે અહીંયા જોવા મળ્યા છે અને ખાનગી જે મિટિંગ જે છે તે કરવામાં આવી હતી. ખાનગી મિટિંગ આ નેતાઓ સાથે અને જિલ્લાના રજિસ્ટ્રાર જે છે તે પણ તેમની સાથે જોવા મળ્યા હતા. અર્બન બેંકના કોઓપરેટિવ બેંકની જે 8 ડિરેક્ટરો છે તેમની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મહેસાણામાં રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે. ખાસ વાત કરવામાં આવે તો જે પ્રકારે આજે બેઠક યોજાઈ હતી તેમાં ચૂંટણી ન થાય અને જે કહી શકાય કે સહમતતાથી અને તમામ નેતાઓ જે તેમને સમજાવવામાં આવી રહ્યા છે તેવું ક્યાંક ના ક્યાંક લાગી રહ્યું છે અને ચૂંટણી ન હો જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.